કોઠા સુધી રેકડી બનાવેલી છે, બાઇક ઉપર જ આવી વેલકમ ટુ માય વ્લોગ. માનવ જમંગ તમે જરા જમંગડે જાવ તમારું ફરીથી સ્વાગત છે મારા વ્લોગમાં. તમારા દાદા કહેતા તમે વ્લોગ બનાવીને શું કરશો? શું કરશું? મારો મોબાઈલ ક્યારો મોબાઈલ તમારો ચાર્જિંગમાં કાઢ નાખી હોય કે નહીં? ફૂલ થઈ જાય. તો આજે અમે વરસાદ પડે છે ગાઈસ, વરસાદ. તમે શું કહેવા માંગો છો? ધીમો ધીમો વરસાદ ચાલુ છે. અમે બધા પતરા નીચે બેઠા છીએ. આ ભીખુભાઈ મારથી કામ કરાવેલા, રોજે ગેટ બંધ કરાવેલા. મને એક વેફર નથી લઈ દીધું. કવરો લઈ દો. કેદી મળશે? તો હવે આજે આખો દિવસ શું કરશું વરસાદમાં? આપણે તો આ ભજન કરવાનું, ભગવાનનું નામ લેવાનું, આ અહીંયા પતરા અહીંથી બેસવાનું. વરસાદ આવેલો તો પતરા વગર બેસાશે નહીં. હા, તો આપણે વાડી જશું કાકા કને. આમાં કાકી કપડા ધોવે. હા, લુગડા ઉગાવવાનું. એ બાંધી આવ્યો દોરી. બાંધી આવ્યો છે? હવે બાંધી આવ્યો બે. એ તો હું બાંધી આવ્યો. એ હા, બાપો યોગા. હવે પહેલી જોઈ હું બાંધી આવ્યો. કોણ બાંધ્યું તું કાકી? હા, બાપો યો લઈ દીધા ઘન. હવે બે હું કરી આવ્યો તો બે તૂટી પડી હોય. એક સીધી બાંધી આવી ઈ કયો રન તમે તો બે તો લપતી હતી નીચે. એ બાંધી નથી, ટ્રેક્ટર ગાળવું નથી. હા, તો બાંધ નાખીએ ટ્રેક્ટર આમ આડું ગાળું. બાજુની બાપા બાજુની ભલે ને બાપે કે માગા સબૂત હે. તો આપણે વાડી જશું. એક જગ્યાએ મને બોલાવી હોય ઇન્સ્પેક્શન કરવા માટે, તો આપણે વાડી જઈએ. તો અત્યારે વાડી તરફ જવા નીકળી ગયા મારા દોસ્તાને. એમનું વાતાવરણ તમે ખાલી વાતાવરણ જોયું, ખૂબ જ આનંદિત વાતાવરણ. આજે આખો દિવસ મસ્ત તાજું રહેશે, મજા આવશે. વાતાવરણ જો તમે ખાલી. હા, ફટફટી લઈને નીકળી ગઈ. રાહ જોવે ને આવું બેને કાકા ભત્રીજાને વિડીયો ઉતારો હોય. કાકા ભત્રીજાને વિડીયો ઉતારો હોય ત્યારે રાહ જોઈ રહ્યા અમારે આવે ને વિડીયો ઉતારે. કાકા ભત્રીજાનો એ જ વતાળીશ એનું હોય. બાકી જવું છે આપણે ભાઈબંધની વાડી આવી ગયો. ભાઈબંધની વાડી ત્યાં બે કાકો ભત્રીજો. આ છે મારો મિત્ર પરમ ના એના કાકા ભત્રીજા બંને ભેગા થઈને અહીંયા ઓર્ગેનિક ગેસ ઓલું કરે છે, ઉત્પન્ન કરે છે. ગેસ પ્લાન્ટ છે આપણી વાડી. એનામાં આપણે દરરોજની પ્રક્રિયા હોય કરવી પડે. આજે વરસાદ છે છતાં આપણે પ્લાન્ટ એટલી રાખવા માટે દરરોજ આવવું પડે. આ એક કોઠા સૂચ કયો તો કોઠા સૂચ ને એક આપણી જૂના જમાનાની હતી પહેલેથી બાયોગેસ પ્લાન્ટ આપણે વાડી ચાલુ રાખી છે. એવું હશે તો હું તમને આગળનું બતાવી દઈશ. કાકા ભત્રીજાનો વિડીયો હું બનાવવા આવ્યો. કાકા ભત્રીજાનો વિડીયો બની જાય પછી કાકોએ જરી ઘણી જાણકારી આપશે, એ તમને હું મારા બ્લોગમાં બતાડીશ. ને એનો બ્લોગ આવશે, એની લિંક હું તમને શું કહેવાય ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો તમે એનો વિડીયો જરૂરથી જોજો. ને અમારા ભાઈબંધે બે કાકો ભત્રીજો ખૂબ જ મહેનત કરે. તમે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને અમને સપોર્ટ આપજો આગળ રીતે. ઉમંગના ને અમારા બંનેના બ્લોગ જોતા રહેજો. હા, હું વેચે આવતો રહીશ કાકા કને. અમારી વાડીનું વતાડીશ, આ કાકાનું વતાડીશ. બધા કાકા આપણા છે. તો હવે આપણે બીજી વાડી જમો વિડીયો ઉતારો. આનો ઉતારી ને આનું વતાડીશ અમને, બીજી વાડીનું વતાડ્યું. તમે બન્યા રહ્યો. આ બાયોગેસ પ્લાન્ટનું અંદર નાખવાનું છે. એનામાં આપણે આ ડોલથી નાખી દઈશું. બાજુ તમે જો જે બનેલો માલ છે એ બાજુ આવી જશે. આ માલ આવી ગયો છે બનેલો. આમાં આપણે એક ડોલ નાખશું, ઓટોમેટિક બનેલો માલ હશે નીચેથી એ ઉપરની બાજુ આવી જશે. એ માલ આપણો જે આવ્યો
આ માલ છે આપણો બાયોગેસ માંથી બનેલો માલ. તો આજે ખૂબ જ દિવસ પછી અમારા ગામમાં વરસાદ પડ્યો, મીઠો મીઠો પવન લાગ્યો રહ્યો વાડીએ, એમાં પાછું ચા પીવા મળે એની તો આનંદ અલગ જ છે. આયો તમે કેવી મજા આવી રહી છે ચા પીવાની? બહુ આનંદ આવી રહ્યો છે. तुम्हें ओवर एक्टिंग करता साला, ओवर एक्टिंग की औलाद. આ વાડીની ચા બહુ ટાઈમ પછી નસીબ થઈ જતો, એકદમ સ્વાદ લઈને પીવાની. એમાં પાછું તમે નસીબમાં કેવો ચા એ વાડીની એમાં ગોબર ગેસમાં બનાવેલી હોય, ઓર્ગેનિક પાછું. ચા કેવી લાગી રહી છે આપણે બોલો ને? આવડે મને કરી જ આવડે ટ્યુશન નો આવડે. એવું મને ન આવડે. તો ચા પીને મળીએ. અહીંયાથી વિડીયો ઉતારીને અમે નીકળી ગયા હું પરમ કાકો પાછળથી આવેલા, તો બીજા વાડી બીજું તમને કંઈક નવું જાણવા મળશે. ત્યાં શું કરે એટલે પરમ? ત્યાં જીવામૃતનું એક દાડમમાં ખાતા હોય છે, તો એ કેવી રીતે બનશે એની પ્રોસેસ આપણે બતાવીશું. એ તમે નવું કાંઈ જાણવું હોય એના વિશે તમને અહીંયા નીચે નંબર થયેલો હોય તો તમે ફોન કરજો, જાણી શકો. આવો વરસાદ હોય એમાં ભાઈબંધ ભેગો હોય ને વાડી રખડતા હોય ચાય પીને, એનો આનંદ જ અલગ છે. જગત માલી ભાઈ ને ઓલા બે આવાજ વાડી રસ ગપ્પા કરતા હાલા જાય. ફટફટ 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 કરતા હાલ્યા જાય. એની મોજ અલગ હોય સાહેબ, એની મોજ અલગ હોય. મિત્ર અડ્યા કે જીએ ઢાલ સરીકા હોય, સુખ में पीछे रहिए दुख में आगे હોય. આ વસ્તુ તમે એક્સપિરિયન્સ કરો ત્યારે જ મજા આવે. બાકી ઘણાને કચ્છમાં રહેવાનો મોકો નથી મળતો, એમાં હું ખૂબ જ ખુશનસીબ છું, મને કચ્છમાં રહેવા મળેલું. એ આ છે હમણાં આપણે કાકા મળ્યા હતા, આશીષ કાકા, એનું દાડમ છે. અત્યારે ફૂલડા ફૂલડા બધા કરે. તમે વાડી પહોંચી ગયા. હા વાડી એ એક વસ્તુ સો મેની બગલાસ ઇઝ ધેર. બગલા વાતાવરણનું ખૂબ જ આનંદ માણે છે. આના માટે તમને ઉતરવું જ પડે, કારણ કે તમારી પાસે એટલી ક્ષમતા નથી કે તમે ઉપયોગ એમ કહેશો ખુલી જાય. અમારી અત્યારે વાયરિંગ જરી ઓલી થઈ ગઈ એટલે અમે શું ચોખ્ખી કરવા બધું ખોલ નાખી બધું. તમે ખાલી ઓ શું લાગી રહી તો બગલા એવો મત પસંદ આવે. કેવા બેઠા ટકલો ને પૂછે બગલો. અત્યારે અમે આવી ગયા બીજી વાડી છે કાકાની. કાકા નીતુન કાકા પરમને આ બીજી વાડીનો વિડીયો ઉતારવો હોય. અત્યારે એની પ્રક્રિયા ચાલુ હોય, શું શું અંદર જોશે. આ બેનું અલગ વિડીયો આવશે, એનું તમે લિંક મૂકી દઈ. વાતાવરણ જુઓ, આ કેવા રૂડા લાગેલા. નાનામું આવું વાતાવરણ હોય કેવી મજા આવે. ઝરમર વરસાદ પડ્યો. મુંબઈ જવાની જરૂર નથી, જે કચ્છમાં જ મુંબઈ છે આપણે. હા લોનાવાલા જ છે. લોનાવાલા છે આપણું. આ ઉયો નાનામાં અમારે હિલ સ્ટેશન જવા, અમારે હિલ સ્ટેશન અમારે કને છે. કાકા હવે બધું પ્રક્રિયા કરેલા, આપણે બધું વિડીયો શૂટ કરી લીધું હોય. હવે આપણે જઈશું ઘર તરફ. તો અત્યારે અમે જમવા બેસી ગયા. જમવામાં છે કઢી રોટલી. તો કેવી લાગી કાકા કઢીની રોટલી? जो कुछ तो कर रहा है ठीक नहीं कर रहा है. બસ મસ્ત લગી કઢી રોટી બનાયા તો ખાયા રોટી કઢી હો. તમને કેવું કઢી રોટી ચાવલ બનાયા. તમને કેવી લાગી? અમને સારી લાગી હતી, સરસ બનાવી છે અમારી બહુએ, સરસ બનાવી છે. નામ લેવાનું. પહેલી વાર આમ કેમેરો હાથમાં આવે એટલે બધાને શરમ આવે છે. બાકી ધીમે ધીમે ટેવ પડી હશે. બાકી બોલશે કાકાને, અત્યારે કઈ બોલશે નહીં, ખાવામાં ધ્યાન એટલે શરમે આવેલી ભલે
બાપા તમે બરાબર જ રોટલી કાઢી શરમ બરમ છે નહીં આવે ખાવામાં શરમ ના આવે શરમ છે નહીં આવે તમને હા હા બોલો તો તમે જમીને પછી શું થાય શું નથી થતું પછી તમને કહું. કાકી અમારો એક ભાઈ આવ્યો નાનકો એને કદી ઘરે પસંદ નથી હવે જોઈ કેવું રોય રો શું કરે રો બોલ ને કાંઈક બોલ ને રો ને યાર લાઈટ આવી ગયો શું પગલા હતા લાઈટ આવી ગયો આને કદી ભાવતી નથી ને કાકી કદી બનાવીએ હવે જોઈ કેટલું રોશે કેટલું નહીં રોય હું નહીં રહું રોઈ પડો બતાવીશું તો હવે બધા વિચાર આપણે એક કામ હે વિડીયો એડિટ કરવા જવું વિડીયો એડિટ કરી પરમ કને થઈ વરસાદ ઘરમાં રોયા રાતે આપણે વ્લોગ તો એડિટ કરવું પડશે વ્લોગ એડિટ કરી પછી એવું બેંકમાં કામ હે ત્યાં સુધી મળી તમને વરસાદમાં અને પેલી વાર મેં સ્કૂટી લઈને આવ્યા સ્કૂટી મેં કે ચાર્જિંગ નથી તો વળી પાછા ગયા એક આ કામ એવા લાગ્યા પછી આ બાઇક બદલાઈને પોતે એટલું ઓટીને તો પછાના તો વ્લોગ ઉતારી ના શકે કારણ કે વાડી કામમાં હતો હવેથી રાત થઈ ગઈ 10 વાગ્યા તો ફૂલ થાકી ગયા તો આજનો વ્લોગને સપોર્ટ એ જ સમાપ્ત કરું છું બાકી મળીએ બીજા વ્લોગમાં.